રાજકોટના જેતપુરમાં મગફળી ખરીદી મુદ્દે કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે જાહેર કરાયેલ નવી નીતિ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસે કારમી નીતિને ખેડૂત વિરોધી ગણાવી અને ખરીદીની મર્યાદા વધારવા રજૂઆત કરવામાં આવી છે। तो अमरी मांग एवी छे ओछा बधी सरकारे खरीदवी जोईए पण ओछामां ओછી 300 मण मगफળી तो ખેડૂતોની ખરીદવી જ જોઈએ તો જ ખેડૂત ઊભો થઈ છે। બાકી ખેડૂતને ગરાફા ખાવાનો છે, ખેડૂતના છોકરાઓને શું કહેવાય નિશાળેથી ઉઠાડી લેવાના છે અને એના લગ્ન પ્રસંગની અંદર કોકની પાસે ઓછી નાન ઉધાર ને આ બધું ખેડૂતને કરવાનું, ખેડૂત પાયમાલ થઈ જવાનું। 10 વીઘા જમીન હોય ખેડૂતની તો 30 મણ 25 મણ 30 મણનું ઉત્પાદન થાય તો 300 મણ ઉત્પાદન થાય તો સરકાર 70 મણ લે તો 230 મણની જે પાછળની બાકી રહે એને જે 1495 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરાય અને વાસ્તવિક માર્કેટની અંદર યાર્ડની અંદર 900 થી 800 આપે તો જે તફાવત આવે 600 રૂપિયાનો એ 270 ગુણ્યા 600 રૂપિયા 1,35,000 સીધા કોંગ્રેસ સરકાર સીધા ખેડૂતના ખાતામાં જમા કરે તો ગુજરાત સરકાર કેમ ન કરે? સરકારશ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની છે મગફળીની, તેમાં ખેડૂત દીઠ 70 મણની એ લોકોએ બંધારણ રાખ્યું કે ભાઈ 70 મણ સુધી ખરીદે, વધારાને નહીં। ખરેખર તો ખેડૂત જેટલી ઉત્પાદન કરે એટલી તમામ મગફળી લઈ સરકારે લેવી જોઈએ। અત્યારે મિનિમમ 300 મણ સુધી તો લેવી જ જોઈએ। બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન થઈ જજો। મહેસાણા નજીકથી શંકાસ્પદ ઘીની તપાસ કરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તો બાતમીના આધારે ફૂડ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા તો 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। શંકાસ્પદ ઘીના રિપોર્ટ બાદ ગુણવત્તા સામે પણ આવશે અને ત્યારબાદ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। દિવાળીના તહેવારોને લઈને જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સેમ્પલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। દિવાળી દરમિયાન લોકોને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે મીઠાઈ અને ફરસાણના વેપારીને ત્યાં મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટુકડી દ્વારા વિવિધ નમૂના લઈ વડોદરા મોકલવામાં આવી રહ્યા છે। દશેરાથી લઈને અત્યાર સુધીમાં 120 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। દિવાળીના તહેવારો નજીક છે ત્યારે જામનગરમાં પણ ફૂડ વિભાગ છે તે એક્શનમાં આવ્યું છે ને વિવિધ મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં સેમ્પલિંગની કાર્યવાહી ચાલી રહી છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, મહાનગરપાલિકાની ટીમ છે, ફૂડ શાખા છે તે હાલ વિવિધ વિસ્તારોમાં જે મીઠાઈઓ વેચાતી હોય આ મીઠાઈઓ લોકોને સુપેરે મળે છે કે કેમ છે, તેમાં ગુણવત્તા કયા પ્રકારની છે, આરોગ્યપ્રદ છે કે કેમ, તે તમામ જાણવા માટે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શું કહેશો, દિવાળી ટાઈમે મહાનગરપાલિકાની ફૂડ વિભાગનું ચેકિંગ? રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ ડ્રાઈવ અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રી મોદી સાહેબની સૂચનાથી શહેરમાં આ દિવાળીના તહેવાર અને દશેરા દરમિયાનથી શહેરની પ્રજાને સારો ખોરાક અને મીઠાઈ ફરસાણ મળી રહે એ હેતુસર અમે સતત ચેકિંગ કામગીરી કરી રહ્યા છીએ। 120 જેટલા સેમ્પલ છે તે દશેરાથી અત્યાર સુધીમાં લેવાઈ ચૂક્યા છે। આ સેમ્પલોને પૃથક્કરણ માટે મોકલી એમાં કયા પ્રકારની ગુણવત્તા છે તેને લઈને હાલ ફૂડ વિભાગનું ચેકિંગ છે તે ચાલી રહ્યું છે ને આ સેમ્પલના જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। અમરેલી અને ભાવનગર પંથકમાં સાવજો જંગલ છોડીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવી ચડ્યા છે। અમરેલીના વડિયાના દેવગામે ખેડૂતના ખેતરમાં સિંહ પરિવાર ઘૂસ્યો હતો। એક સાથે 6 સિંહો ખેતરના રસ્તે આવી ચડ્યા હતા તો સિંહો દ્વારા મારણ કર્યાના પણ વિડીયો સામે આવ્યા છે। આ તરફ ભાવનગરના મહુવા તાલુકામાં રહેણાંક વિસ્તારમાં સિંહનું ટોળું ચડી આવ્યું હતું અને 3 જેટલા સિંહ વાઘવદરડા ગામની શેરીમાં લટાર મારતા જોવા મળ્યા હતા। સિંહની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો ગઈકાલે અમરેલીના રાજુલા તાલુકાના ગામમાં સિંહનું ટોળું જોવા મળ્યું હતું। શિકારની શોધમાં ફરતા ફરતા સાવજોનું ઝુંડ ગામની બજારોમાં પહોંચ્યું હતું। એક બાદ એક એમ 11 ડાલામથ્થાએ ગામને ઘેરી લીધું હતું। રાજકોટમાં પીજીવીસીએલે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। સોસાયટીની બહાર જ વીજ સબસ્ટેશન નાખી દીધું છે। ગેટ પાસે સબસ્ટેશન રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો 2.5 વર્ષથી સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે।
અનેક રજૂઆત કરવામાં આવી તેમ છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું તો વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં ઘણા બધા લોકોને આ સબસ્ટેશન છે એ રસ્તા ઉપર નડતરરૂપ છે અને ઘણી બધીઓ અરજી કરી છે પણ છતાં કોઈએ ધ્યાન દીધું નથી. જે તે સમયે બની રહ્યું હતું ત્યારે ટાઈમ રેલી લગાવવામાં આવેલું હતું, અત્યારે બંધ હાલતમાં છે. વચમાં એકવાર પાવર આવી જવાથી જાનહાની પણ થોડીક થઈ હતી. દાહોદ જિલ્લામાં નકલી ગ્રામ પંચાયતનો પર્દાફાશ થયો છે, જેમાં બોગસ મરણના દાખલા માટે નકલી ભીલવાડા પંચાયત ઊભી કરાઈ હોવાનો ખુલાસો થયો છે. જમીન હડપવાના ઈરાદાથી વલુંડીના જીવિત વૃદ્ધને મૃત બતાવી ખોટો મરણનો દાખલો બનાવવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા તેમના નામે જાહેર કરાયેલા મરણના દાખલાના આધારે તેમની જમીન પર અન્ય લોકોના નામ વારસદાર તરીકે ચઢાવી દેવામાં આવ્યા હતા. તો ભીલવાડામાં રહેતા અરજદારે દાહોદની પ્રાંત કચેરીમાં અરજી કરી હતી કે તેમના દાદાનું મૃત્યુ 1971માં થયું હતું, પરંતુ તે સમયે તેની નોંધણી કરાવવાની રહી ગઈ હતી. પ્રાંત કચેરીએ નિયમ મુજબ ગ્રામ પંચાયત નોટિસ પ્રસિદ્ધ કરી છે. उन्होंने डेथ सर्टिफिकेट वारसाई पीड़िता पर और ये कागज रजू किए थे, उसके आधार पर ये एंट्री मंजूर की गई है. अभी वीरसिंह भाई द्वारा एसडीएम साहब की कोर्ट के अंदर आरटीएस केस चल रहा है. जो आरटीएस केस का आखिरी फाइनल जजमेंट आ जाएगा उसके बाद आगे की कार्यवाही हम तो करनी रहेगी. ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. તમામ મંત્રીઓને ગાંધીનગરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે. 16 અને 17 તારીખે ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તો શુક્રવારે રાજ્યપાલને મળી શકે છે સીએમ. ત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમામ જે મંત્રીઓ છે તેમને ગાંધીનગરમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સંવાદદાતા ગીતા મારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, રાજકારણના સૌથી મોટા સમાચાર, શું ઉથલપાથલ થઈ રહી છે? જી, આગામી 2 દિવસમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત થઈ ચૂક્યું છે અને 17મીએ જ આ વિસ્તરણ થઈ જશે. આવતીકાલે અને પરમ દિવસે એટલે કે 16 અને 17 તારીખે તમામ મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે ઓફિશિયલી રાજ્ય સરકાર તરફથી સૂચના આપી દેવામાં આવી છે. જ્યાં સુધી રાજ્યપાલની વાત છે, તેઓ આવતીકાલે રાત્રે 8 વાગે સ્પેશિયલ રાજ્ય સરકારના સ્પેશિયલ ચાર્ટર વિમાન દ્વારા કુરુક્ષેત્ર હરિયાણાથી નીકળીને રાત્રે 11 વાગે ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે અને પરમ દિવસે સીએમ વહેલી સવારે રાજભવન રાજ્યપાલની મુલાકાત લઈ શકે છે. જૂના મંત્રીમંડળને વિખેરીને નવા મંત્રીમંડળનો પ્રસ્તાવ તેઓ રજૂ કરી શકે છે. એટલે હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે કે 17મી તારીખે રાજ્ય સરકાર તેના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. જી ગીતા, એટલે કયા કયા મોટા ફેરફારો જોવા મળી શકે છે આગામી સમયમાં? ઘણા બધા મંત્રીઓના પત્તા કપાશે, જ્યારે ઘણા નવા ચહેરાઓ ઉમેરાઈ શકે છે. જેઓના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો છે, જેઓને તબિયત ખરાબ હોવાને લઈને હેલ્થના ઇસ્યુઝ છે, તેવા તમામ મંત્રીઓ પડતા મુકાઈ શકે છે. અને જ્ઞાતિ સમીકરણ આધારિત યુવા જોશ ઉમેરાય તેવા નવા ચહેરાઓને સ્થાન મળશે. જી ગીતા, અત્યારે શું અપડેટ મળી રહ્યું છે કે કયા એવા ચહેરાઓના નામ ચર્ચાઈ રહ્યા છે? શું અપડેટ કોઈ મળી રહ્યું છે? જી, નવા ચહેરાઓમાં રીવાબા જાડેજા, જેઓ જામનગરથી પ્રતિનિધિત્વ કરે છે, તેમનું સ્થાન નિશ્ચિત મનાય છે. જીતુ વાઘાણીનું સ્થાન નિશ્ચિત મનાય છે. જયેશ રાદડિયા, જેઓ પણ સૌરાષ્ટ્રનું મોટું માથું છે, તેઓનું પણ એક નામ નિશ્ચિત મનાય છે. અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો અમિત ઠાકરનું નામ આગળ છે. બ્રાહ્મણ સમાજમાંથી કોઈ ચહેરો હોય તો અમૂલ ભટ્ટ અથવા અમિત ઠાકર, જેમાં અમિત ઠાકરનું નામ મોખરે છે, જેને મિનિસ્ટર પદ મળી શકે એવું છે. મહિલા પ્રતિનિધિઓમાં દર્શનાબેન વાઘેલાનું નામ પણ આગળ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સંગીતાબેન પાટીલનું નામ પણ આવી રહ્યું છે. તે સિવાય દર્શના દેશમુખ, જેઓ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓનું પણ એક નામ સામે આવી રહ્યું છે. તે સિવાય અર્જુનસિંહ ચૌહાણ, નરેશ પટેલ, જેઓ અગાઉની મિનિસ્ટ્રીમાં પણ રહી ચૂક્યા છે, બંને મંત્રીઓ, તેઓના નામ પણ સામે આવી રહ્યા છે. એક નામ શંકર ચૌધરીનું પણ આવી રહ્યું છે કે તેઓને પણ કદાચ અધ્યક્ષ પદેથી ખસેડીને કેબિનેટમાં સમાવાય. જી
ગીતા, એટલે જે પણ અત્યારે નામો ચર્ચાઈ રહ્યા છે ત્યારે શું એવું કહી શકાય કે કદાચ નો રિપીટ થિયરી અપનાવવામાં આવી રહી હોય અને યુવા પ્રભુત્વ વધારવાનું કામ અહીંયા થઈ રહ્યું હોય, મહિલાઓનું પ્રભુત્વ વધારવાનું કામ અહીંયા થઈ રહ્યું છે? ગીતા જી, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ફેબ્રુઆરીમાં છે. એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જોતા અને 2027ની વિધાનસભા ચૂંટણીને જોતા આ વિસ્તરણ જ્ઞાતિ સમીકરણ આધારિત પ્લસ યુવા ચહેરો કે જે દોડી શકે, પ્રજા વચ્ચે જઈ શકે, જેનામાં એક જુસ્સો હોય તેવા ચહેરાઓની વધુ પસંદગી થશે. જ્ઞાતિ આધારિત તો ખરું જ, એ સમીકરણ તો ખરું જ, પરંતુ યુવા ચહેરા કે જેઓ પ્રજા વચ્ચે જવાની, નવા ઇનિશિયેટિવ લેવાની, નવી પહેલો કરવાનો, જેનામાં જુસ્સો હોય, જોમ હોય અને જેની પાસે એક નવા વિચારો હોય. કારણ કે હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય નેતૃત્વ માનતું થઈ ગયું છે કે જૂના છે તો એની પાસે અનુભવ છે, પરંતુ જોમ, જુસ્સો અને શક્તિ જો જોઈતી હોય, ફિઝિકલી રીચ જો જોઈતી હોય, તો તમારે યુવાનો પર સહારો લેવો પડશે. એટલે અનુભવ પ્લસ યુવા જોશ, આનું મિશ્રણ કરીને એક નવું મંત્રીમંડળ હશે તેવું માની શકાય. એટલે કે અનુભવ અને જુસ્સાનું બેલેન્સ નવા મંત્રીમંડળમાં ચોક્કસ જોવા મળશે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અન્ય સમાચાર પર નજર કરીએ તો બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને કાપડના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મૂળ બિહારના વતની અને સુરતમાં આવી ઉદ્યોગ કરી આગળ વધેલા વેપારીઓએ ચૂંટણીને લઈ ગીત લખ્યું છે. તો ગુજરાતની જેમ બિહારમાં વિકાસ થાય તેવી આશા સાથે બિહારના લોકોને પ્રચાર કરવા વેપારીઓ દ્વારા ગીત ગાવામાં આવ્યું છે. एनडीए संग बड़े बिहार, एनडीए संग बड़े बिहार, विकास के रास्ते पर बिहार, सब सुविधाओं की हुई भरमार, हर गांव में पहुंचल बा सरकार. हर गांव के अंदर सरकार पहुंची है. हर गांव शहर के अंदर समान रूप से जो मूलभूत सुविधा होती है उन्होंने सरकार ने दी है. हर गांव में पहुंचल बा सरकार, नौकरी, शिक्षा, इलाज का काम, एनडीए देल बा सबके नाम, एनडीए संग बढ़े बिहार, एनडीए संग बढ़े बिहार. नीतीश बाबू के सोच निराला, गांव से शहर बनत उजियाला, मोदी जी के साथ जब हाथ मिलल, हर सपना अब साच हो गइल, एनडीए संग बढ़े बिहार. જૂનાગઢ શહેરના બસમાર રસ્તાને લઈને કોંગ્રેસનું સહી ઝુંબેશ અને 20,000થી વધુ નાગરિકોની સહી સાથેનું આવેદનપત્ર મહાનગરપાલિકા કચેરી ખાતે પાઠવવામાં આવ્યું. તો કોંગ્રેસ રજૂઆત કરી છે કે રસ્તાઓનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે અને નવા બનતા રસ્તાનું સુપરવિઝન કરવામાં આવે. નવા બનેલા રસ્તા ટૂંક જ સમયમાં તૂટી જાય તો જવાબદાર અધિકારીની જવાબદારી ફિક્સ કરી કાર્યવાહી કરવામાં આવે. તો 1 મહિનામાં રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો રોડ નહીં તો ટેક્સ નહીંના સૂત્ર સાથે મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કે નવા બનતા કોઈ પણ રોડમાં 100% સુપરવિઝન થાય. નવા બનતા રોડ જો ટૂંક સમયમાં તૂટે તો જે તે એન્જિનિયરની જવાબદારી ફિક્સ કરી અને એના પર કાયદેસરની કાર્યવાહી કરી સરકારી તિજોરીને નુકસાન થાય એની રિકવરી પણ જે તે એન્જિનિયર પાસેથી કરવી. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. સહકાર વિભાગે 1 કરોડ 11 લાખથી વધુ પોસ્ટકાર્ડ સાથે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાનની જનકલ્યાણકારી કામગીરી બદલ આભાર વ્યક્ત કરવા માટે એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સહકારી તંત્ર સાથે જોડાયેલ સભાસદો દ્વારા માન્ય પ્રધાનમંત્રીશ્રીના એમનો 75 વર્ષનો કાર્યકાલ, 75 વર્ષનો ઉંમર અને 24 વર્ષનો સતતનો જે વિકાસનો જે કાર્યકાલ રહ્યું છે એને આભાર માનતો લોકો માન્ય પ્રધાનમંત્રીશ્રીના એમના પ્રતિ જે લાગણી છે એ લાગણીને વ્યક્ત કરતો મેસેજ આપવાનો એક પ્રયાસ ગુજરાત સરકારના સહકાર મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું. દિવાળી નજીક છે ત્યારે સુરતનું કાપડ માર્કેટ ધમધમી ઉઠ્યું છે. દિવાળી બાદ લગ્ન સિઝન અને બિહાર વિધાનસભા ઇલેક્શનને લઈ સુરત કાપડ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વેપારીઓ દિવાળી આવી જવા છતાં પણ સતત માલ પેકિંગ કરી મોકલી રહ્યા છે. આ વખતે અંદાજિત 15,000 કરોડનો વેપાર થાય તેવી વેપારીઓની આશા છે. પ્રકાશનો પર્વ દિવાળી અને દિવાળીની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારબાદ છઠ પૂજા અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી લઈને સુરત કાપડ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે. દિવાળીની શરૂઆત થઈ ગઈ છે પણ સતત વેપારીઓ પાસે ઓર્ડર આવી રહ્યો છે. વેપારીઓ દ્વારા સતત માલનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેને પાર્સલ બનાવવામાં આવી રહ્યા છે અને અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે. સૌથી વધારે આ વર્ષે બિહાર બાજુથી ઓર્ડરો આવી રહ્યા છે. તેનું કારણ છે કે છઠ પૂજા અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી છે. વેપારીઓ ઘણા બધા છે. આપણે વેપારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભैया आपका नाम? राजीव अमर। राजीव भाई, क्या कहेंगे? दिवाली आ गई है, लगातार ऑर्डर आ रहे हैं, पैकिंग हो रहा है आपके यहाँ, कितना ऑर्डर है और दिवाली के साथ और कौन कौन से त्यौहार को लेकर फायदा है? देखिए, दिवाली का पर्व पूरे देश के लिए सबसे बड़ा पर्व है। आज दिवाली के साथ साथ पूरा सालक जुड़ा होता है, शादियों का सीजन चलता है और इस बार ख़ास तौर पे बिहार इलेक्शन को देते हुए और भी तेज़ी आ गई है क्योंकि तीनों चीज़ें मिक्स हो गई। इसलिए इस समय ज़बरदस्त ऑर्डर भी हम लोग के पास रात दिन काम चल रहा है। उस हिसाब से पूरा हम समझते हैं कि बहुत अच्छा व्यापार होने के हज़ारों करोड़ों का व्यापार पूरे सूरत शहर को मिलेगा। ये हमारे लिए पहले भी जो GST से सरकार ने फ़ायदे दिए, आज मोदी सरकार जो फ़ायदे दिए उसका भी बहुत बड़ा लोगों को पैसा आया और को उससे लाभ हुआ है। राजीव भाई, कितना लगता है कपड़ा बाजार में 15,000 करोड़ तक का व्यापार हो जाएगा? बिल्कुल स्वाभाविक है। आज के दिन बहुत अच्छा है और आने वाला भविष्य भी कपड़े का सुधार हो रहा है और जैसे ही दिवाली का अवकाश के बाद बाजार खुलेगा काफ़ी हद तक तेजी भी देखने को मिलेगी और व्यापार सुखद हो जाएगा। બિલકુલ. દિવાળી અને ત્યારબાદ લગ્ન સિઝન છે, છઠ પૂજા છે અને બિહાર વિધાનસભાની ચૂંટણી, તમામ વસ્તુ ભેગા થતાં સુરત કાપડ બજારમાં તેજી આવી છે. અંદાજિત 15,000. ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. 2 દિવસમાં ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તો 16 અને 17 તારીખે ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. શુક્રવારે રાજ્યપાલને CM મળી શકે છે. તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટી જાણકારી સામે આવી રહી છે.